ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી। મિત્રો, આજે 24 જૂન ચોમાસું વરસાદ અને વાવણીની વાત કરીએ મિત્રો, તો અત્યારે છૂટી સિવાય પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલુ છે, એટલે કે વાવણી લાયક ક્યાંક વરસાદ થયો પણ વાવ્યા એ નહીં, કોઈ હરખું ઉગેલ નથી। જે બોટાદથી પાળિયાદ, બોટાદ, વિસિયા અને ધંધુકા રણપુર સાઈડનો પાટો છે, એને સારામાં સારો ઉગાવો લઈ જાય એવી વાવણી ગણાય। દરરોજ વરસાદ પડે છે અને પાલીતાણાના સિંહોર આજુબાજુના ગામડા આમાં વરસાદ છે। બાકીના સૌરાષ્ટ્રમાં જે કાંઈ વાવણી થઈ તેને વાવીને ઉગ્યું નથી, વરસાદની રાહ જોઈ રહ્યા છે। પશ્ચિમ સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર મધ્ય સૌરાષ્ટ્રના અમુક ભાગો આને કોઈ વરસાદનો ચાંટોય જોયો નથી આ સાલ, એટલે તે લોકોને ડર બેસી ગયો છે। અને ડર બેસે જ, કારણ કે મોડું થઈ ગયું છે। પણ મિત્રો, આદ્રા નક્ષત્ર છે। હવે આપણે વાવણીને વરસાદની વાત કરીએ। હવે શું પરિસ્થિતિ છે, મોડલો શું કહે છે અને આપણા દેશી સંકેતો શું કહે છે। મિત્રો, જે કાંઈ અલ નીનો છે એની નેગેટિવ અસર થતી જ હોય છે। લા નીનો છે એની ફૂલ વરસાદની એક્ટિવિટી હોય છે। અત્યારે લા નીનો નહીં, અત્યારે નેગેટિવ એ નથી અલ નીનો કે નથી લા નીનો, અત્યારે નેચરલમાં છે સમુદ્ર, એટલે વરસાદની એક્ટિવિટી ડીમ, કોઈ અલ નીનો લાગુ પડી ગયો નહીં, પણ લા નીનો નથી એટલે એટલી એક્ટિવિટી નથી થઈ શકી। હવે જે કાંઈ વિસ્તારોમાં વરસાદ નથી એ લોકો તો ડર પૂરેપૂરો લાગી જ જાય। પણ તમે જુઓ તો મોડલો નહોતો બતાવતા એટલો વરસાદ થાય છે, પડે જ્યાં ભલે છૂટો છવાયો થાય છે, એ હળવો એવો છૂટો છવાયો બતાવે છે। હવે મિત્રો, આપણે જોઈએ તો 2 દિવસથી તો વિસિયાથી ધંધુકા સાઈડના પાટામાં જ વરસાદ વરસે છે, બીજે બહુ ઓછો, અને કોઈક સિંહોરના પાલીતાણાના ગામડાઓમાં વરે, કોઈ દરિયાકાંઠે ઝાપટું પડે। બીજે બધે હાવ ખેડૂતો હરી ગયા। ઘણી કોમેન્ટો હતી ધોળું થઈ ગયું, મિત્રો કાંઈ ધોળું નથી થયું। જો બંગાળની ખાડીમાં યુએસી બનવા માંડ્યા છે, છત્તીસગઢ સુધી આવે છે, એ નીચે જઈને વિશાખાપટ્ટનમમાં જાય છે। હવે શું છે, મોડલો 29 થી 4માં 2 દિવસ પોઝિટિવ થાય, 1 દિવસ નેગેટિવ થાય, પણ આપણે જે તમે પાકલ કહોટી જુઓ તે અત્યારે હવે ચવાવા માંડી છે। ગઈકાલથી ભીમ 11થી તમે જુઓ પાકલ કહોટી સવાઈ ગઈ છે। એનો અર્થ શું થાય, તો આપણે દેશીમાં સમજો કે એ પાકલ કહોટી મોડલોની દ્રષ્ટિએ જે ગણતા હોય એ આપણે ભેજ છે, એ ભેજ ઉપર હવે સવાવા માંડ્યો છે, એટલે કોઈ ડરવાની જરૂર નથી। મિત્રો, મને ખબર છે મોડું થયું છે, આ વાવ્યું એને પણ ઉગવવાનું બધે બહુ બીક છે, નથી વાવ્યું જેને ચાંટોય પીડ્યો નથી એને તો એનાથી વધારે છે, પણ એને નુકસાની નથી। વાવ્યું એમાં કોઈ બધાય ફાવી નથી ગયા મિત્રો, પણ હજી 2-3 દિવસ છૂટી છવાઈ એક્ટિવિટી થાય, પછી 29 થી 4 જુલાઈમાં સારા વરસાદનો બધે રાઉન્ડ આવે એવી હાલ શક્યતા દેખાઈ રહેશે। મોડલોને ફરવું પડશે, ભલે તે અડધા સૌરાષ્ટ્રમાં બતાવી રહ્યું હોય અને ગુજરાત રિજનમાં બતાવી રહ્યું હોય, પણ ફરવું પડશે। તમે જુઓ જે કહોટી અત્યારે સવાવવા માંડી છે તે ભેજ આવી રહ્યો છે, એટલે કોઈએ બહુ જવું બીક રાખવાની જરૂર નથી। બહુ કાંઈ બહુ હવે દૂર નથી, ભલે 15 દિવસનું મોડું છે, પણ આદ્રા નક્ષત્રમાં જ વરસાદ થઈ જવાનો મિત્રો। આદ્રા નક્ષત્રમાં વરસાદ થાય એટલે એક સિંગ સિવાય કોઈ વસ્તુને મોડું નથી થતું, એટલે અહીંયા હિંમત રાખજો મિત્રો, વાવણી થઈ જશે। ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને શેર કરજો, અને ફેસબુક પેજને ફોલો કરજો, ત્યાં જે કાંઈ ફારફેર આવે તો તાત્કાલિક આપણને મળી જશે। જય માતાજી।